વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને ફટકારવામાં આવેલી નોટિસ મામલે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે મહત્વપૂર્ણ બેઠક મળી. આ બેઠક ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો સંદર્ભે હતી. મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર, સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા બાલકૃષ્ણ શુક્લ, પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ધારાસભ્ય કેયુર રોકડિયા, ચેતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ખાતે આગ દુર્ઘટના બાદ બીજી કોઈ દુર્ઘટના ગુજરાતમાં ન બને તે માટે તંત્ર કડક રાયે કાર્યવાહી કરી રહ્યું છે. તેવામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે. જોકે એક સાથે હજારોની સંખ્યામાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા આ મામલે લાભાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જે બાબતે આજે કોઈ ઉકેલ લાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના વડોદરા વિભાગના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકના અંતે રીસર્વે કરવાની સહમતિ સાધાઈ હતી અને કેટેગરી વાઇઝ મકાનોને વિભાજિત કરી સૌથી વધારે ભયજનક મકાનોને ઉતારવા સહિતની કામગીરી કરવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા. આ બેઠક પૂર્ણ થયા બાદ બેઠકમાં હાજર સાંસદ, મેયર દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડિયા અને ચેતન્ય દેસાઈએ માહિતી આપી. તો બેઠકમાં થયેલી ચર્ચા અને તેના અનુકરણ અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક એન્જિનિયરે માહિતી આપી હતી. ના, અમે જે સજેશન આપ્યું એમાં એક જ વસ્તુ છે કે જે તદ્દન કદાચ એવા મકાનો છે કે જે પડી જ જશે એવાને ઉતારીને એ લોકોની જાનમાલની રક્ષા કરવી જોઈએ. બાકી જે સમારકામ કરી શકાય છે અને જેના કારણે મકાનોનું હજુ થોડી સ્ટેબિલિટી વધી શકે છે એના માટેનું એક અલગ આયોજન કરવાનું છે. વૈકલ્પિક જગ્યા આ વિષય એવો છે કે જમીન છે ગુજરાત હાઉસિંગ બોર્ડની અને એ માલિકો છે, એટલે વૈકલ્પિક જગ્યાની જવાબદારી આમ તો કોર્પોરેશન, એટલે એ કોર્પોરેશન એ વિષય નથી આવતો, પરંતુ હાઉસિંગ બોર્ડ દ્વારા વારંવાર આ પ્રકારના જેને આપણે રિસ્ટ્રક્ચર કહેતા હોય છે કે નવીન જે જગ્યા પર મકાનો બનાવવાની જે વાત આવે છે એના માટેનો પ્રોસેસ ચાલુ હોય છે. એમાં કદાચ કંઈક નિર્ણય આવશે. હવે એ હાઉસિંગ બોર્ડનો વિષય. જો વધારે પડતું અંદર ડેમેજ નથી અને નાના મોટા રિપેરિંગથી એ કામ ચાલી શકે કે કેમ તેવું છે કે નહીં, આ જોવા માટે ફરી એક વખત બંને હાઉસિંગ બોર્ડવાળા, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકા આ બંને ટીમ જશે અને કેટેગરી વાઇઝ એને કેટેગરીકલી ડિવાઈડ કરવામાં આવશે કે કેટેગરી એ, કેટેગરી બી અને સંપૂર્ણ જર્જરિત. પછી એ વડોદરા મહાનગરપાલિકાના બિલ્ડિંગ્સ છે, સરકારના છે, ગુજરાત હાઉસિંગ બોર્ડના છે કે ખાનગી છે, પણ જેમાં આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો ઇસ્યુ છે એને ફરી એક વખત એને ભેગા મળી અને એની વિઝિટ કરવામાં આવશે.